नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે લોક અનુપ્રેક્ષા લોક ભાવનાનું વર્ણન ચાલે છે. એમાં ગાથા 127 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. સળંગ ગાથા 127 સુધી. આજે ગાથા 128 થી આગળ સ્વાધ્યાય લઈએ એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. અહીંયા પહેલા લોકનું સ્વરૂપ એની વાત આવી અને ત્યાર પછીથી એ લોક આખો જીવોથી ભરેલો છે તો એમાં પહેલા એકેન્દ્રિયનું વર્ણન કરવામાં આવ્યું અને એકેન્દ્રિયનું વર્ણન કરતા એમ કહ્યું કે 5 પ્રકારે એકેન્દ્રિય છે. પૃથ્વીકાય, જળકાય અથવા તો અપકાય, વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય. અને આમાં વનસ્પતિકાય સિવાયના જે 4 કયા એ 4ને પહેલા એમ કહ્યું કે એ સૂક્ષ્મ પણ હોય અને સ્થૂળ અથવા તો બાદર પણ હોય. એટલે કે પૃથ્વીકાય, અપકાય એટલે જળકાય, વાયુકાય અને તેવુકાય એટલે અગ્નિકાય. એ ચારે સૂક્ષ્મ પણ હોય અને બાદર પણ હોય. બાદર એટલે અથવા તો સ્થૂળ. અને પછી ત્યાં સૂક્ષ્મની વ્યાખ્યા એ રીતે કરી કે જેને બીજાનો આધાર નથી તે સૂક્ષ્મ છે અને જેને આધાર લે છે તે સ્થૂળ છે. તો આ 4 પ્રકારના સૂક્ષ્મ કયા. પછી જે વનસ્પતિકાય કયા હતા એના 2 ભેદ કયા, સાધારણ અને પ્રત્યેક. તો એ સાધારણની અંદર એમ કહેવામાં આવ્યું કે એ નિત્ય નિગોદના અને ઇતર નિગોદના જીવો છે. કેમ કે સાધારણનો અર્થ જ એ થાય છે કે જેમને 4 વસ્તુ એક સરખી સમાન છે, સાધારણ છે. એટલે કે આયુષ્ય એમનું એક સરખું સામાન્ય છે બધાનું. એટલે જ્યારે એ ઉપજે છે અને મરે છે તો બધા એક સાથે. કાયા બધાની એક જ છે, એક જ કાયાની અંદર રહ્યા છે, એક જ શરીર છે. એટલે શ્વાસ અને આહાર એ પણ એક જ છે. એટલે 4 વસ્તુ જેમને સામાન્ય છે, એક સરખી જ છે, તો એ બધા જીવોને સાધારણ કયા. અને એ જીવો એ નિગોદના જીવો છે. એક જ શરીર છે, એક જ શરીરમાં રહ્યા છે, એક સાથે ઉપજે છે, એક સાથે મરે છે. તો એ નિગોદ 2 પ્રકારના કહેવામાં આવે. એક તો જે નિત્ય નિગોદ કે જેમાંથી જીવો ક્યારેય બહાર આવ્યા જ નથી એ નિત્ય નિગોદ કહ્યું. અને બીજું ઇતર નિગોદ કહેવામાં આવ્યું. તો ઇતર નિગોદ એટલે જે જીવો ત્રસ્ત થયા છે અને ત્રસ્તનો એમનો 2000 સાગરોપમનો કાળ પૂરો થયો ત્યાં સુધી એમને સમ્યક્ત્વ પ્રગટ ન કર્યું, સિદ્ધ ન થયા, તો એ પછી છેવટે ધીરે ધીરે એકેન્દ્રિયને નિગોદના એટલે નિગોદમાં ચાલ્યા જાય છે. તો એ ઇતર નિગોદ છે. તો એ 2 પ્રકાર જે કહેવામાં આવ્યા એ સૂક્ષ્મના કહેવામાં આવે. અને નિગોદને વિશે પણ પાછી વાત કરી, સૂક્ષ્મ અને બાદર 2 પ્રકાર. પણ આપણે અહીંયા પહેલા સૂક્ષ્મની મુખ્યતાથી વાત કરી એટલે આમ 6 પ્રકારે સૂક્ષ્મ કહેવામાં આવ્યા. પહેલા 4 પ્રકાર કયા અને પછી વનસ્પતિની અંદર આ નિગોદના જીવો છે એની વાત કરી અને એમ કહેવામાં આવ્યા. બીજી ગોમટસારની ગાથામાંથી પણ વાત આવી, સૂક્ષ્મ વિશેની વાત આવી કે જે બીજા દ્વારા એટલે કે પૃથ્વી છે, જળ છે, અગ્નિ છે, વાયુ છે, એના દ્વારા જે રોકાતા નથી એ સૂક્ષ્મ છે.
એને સૂક્ષ્મ કહેવામાં આવે. એ રીતે પણ વ્યાખ્યા આવી. તો આપણે અહીંયા સુધી વાત લીધી છે વનસ્પતિ કાયની અંદર સાધારણ અને પ્રત્યેક. હવે અહીંયા ગાથા 128 ની અંદર પ્રત્યેકનું અને પછી ત્રસનું સ્વરૂપ કહે છે. હવે પ્રત્યેકનું અને ત્રસનું સ્વરૂપ કહે છે. તો ગાથા 128 આપણે લઈએ છીએ. પ્રત્યેકા અપી ચ દ્વિધા પ્રત્યેકાઃ અપી ચ દ્વિવિધા નિગોદ સહિતા તથૈવ રહિતા ચ દ્વિવિધાઃ ભવન્તિ ત્રસા અપી ચ દ્વિત્રી ચતુરક્ષા તથૈવ રાજક્ષા. એના અર્થમાં કહે છે કે પ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. તે નિગોદ સહિત તથા નિગોદ રહિત પણ છે. પ્રત્યેક વનસ્પતિ જે કહેવામાં આવી, દરેક વનસ્પતિને પોતાનું શરીર છે અને પોતાનો આહાર છે, પોતાનો શ્વાસ છે અને પોતે ઉપજે છે અને નાશ પામે છે. એટલે એ જીવો ત્યાં એ કાયમાં રહેલા, તો એ પણ બે પ્રકારની છે. કેટલીક વનસ્પતિ છે એ નિગોદ સહિત છે, એમાં નિગોદના જીવો રહ્યા છે તે, અને કેટલીક છે તે નિગોદ રહિત પણ છે. એ પ્રત્યેક વનસ્પતિની વાત કરી. વળી ત્રસ એટલે બે ઇન્દ્રિયથી તે પંચેન્દ્રિય સુધીની વાત કરવી છે. તો એમાં કહે છે કે ત્રસ પણ બે પ્રકારના છે. ત્રસ બે પ્રકારના, એમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિય. એ ત્રણ જે છે એને વિકલ્પત્રય કહેવામાં આવે છે. અને તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય એ ત્રસ છે, એમ એના બે ભાગ પડે. ભાવાર્થમાં કહે છે કે વનસ્પતિ ના આશ્રય નિગોદ હોય તે તો સાધારણ છે. એ નિગોદ છે એ સાધારણ છે. પણ જે વનસ્પતિના આશ્રય નિગોદ છે, ઉપર કહ્યું ને કે પ્રત્યેક વનસ્પતિ પણ બે પ્રકારની છે. એક નિગોદ સહિત છે, એટલે એ નિગોદ એ વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિના આધારે છે. તો એ વનસ્પતિ જે છે એને સ્વપ્રતિષ્ઠિત કહેવામાં આવે છે. જે વનસ્પતિના આશ્રયે નિગોદ હોય તે તો સાધારણ છે, તેને પ્રતિષ્ઠિત પણ કહેવામાં આવે છે. વનસ્પતિને, પ્રત્યેક વનસ્પતિ એને સ્વપ્રતિષ્ઠિત કહેવામાં આવે છે, કેમ કે એના આશ્રય નિગોદ છે. જે નિગોદ છે એ તો સાધારણ છે. એમાં બે વસ્તુ સાથે છે. નિગોદના જીવો જે છે, જે એને એક શરીર છે, એની અંદર બધું ચારે વસ્તુ એની સામાન્ય સરખી છે, એ રીતના જીવો છે. અને આ પોતે એક પ્રત્યેક વનસ્પતિ છે. તો આ પોતે એક પ્રત્યેક વનસ્પતિ છે, એની સાથે નિગોદના જીવો જે રહ્યા છે. તો આ વનસ્પતિ પ્રત્યેક જે છે એને સ્વપ્રતિષ્ઠિત કહેવામાં આવે. સ એટલે સહિત, પ્રતિષ્ઠિત. તો શેનાથી પ્રતિષ્ઠિત છે? તો નિગોદથી પ્રતિષ્ઠિત છે. તથા જેના આશ્રય નિગોદ નથી અને માત્ર પોતે પ્રત્યેક વનસ્પતિ એક જ જુદી જ છે, જેમાં બીજા નિગોદના જીવ નથી, બીજા અન્ય જીવની વાત નથી, નિગોદના જીવ નથી, તો તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે. અને એને જ અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવામાં આવે છે. એટલે પ્રત્યેક વનસ્પતિ જે છે તે સ્વપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત એમ બે પ્રકારે કહેવામાં આવી છે. અથવા તો એને એમ કહીએ કે નિગોદ, અથવા તો આપણે એને એમ કહીએ કે પ્રત્યેક વનસ્પતિ છે એ બે પ્રકારની છે. એ નિગોદ સહિત છે, જેને સ્વપ્રતિષ્ઠિત કહેવાય, અને જે નિગોદ રહિત છે એને અપ્રતિષ્ઠિત ગુણ કહેવામાં આવે છે. તો આ એકેન્દ્રિયમાં વનસ્પતિકાયની વાત અહીંયા થઈ. એ પહેલા આપણે સાધારણની વાત પૂરી કરી હતી, આ પ્રત્યેકની વાત થઈ. હવે વળી બે ઇન્દ્રિય આદિકને ત્રસ કહેવામાં આવે છે. ભાવાર્થમાં એ વાત લીધી છે. અને એમાં બે ઇન્દ્રિય આદિ લીધું એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જે વિકલ્પત્રય છે, અને પંચેન્દ્રિય એમ વાત કરી છે. હવે અહીંયા થોડીક સ્પષ્ટતા બીજી આપી છે. ઘુમટસારની ગાથાઓ લઈ અને વધારે વસ્તુને સ્પષ્ટ કરવામાં આવી છે. તો એ ગાથાઓ આપણે લઈએ છીએ
ગુમટસારની ગાથા, જીવ અધિકારની ગાથા 185, 186, 187 અને 188 એ 4 ગાથાઓ છે. તો એ 4 ગાથાઓ આપણે લઈએ છીએ. તો ગુમટસારમાં કહ્યું છે કે, તો એમાં પહેલી 185મી ગાથા જે છે એમાં એમ કહે છે કે મૂલાગ્ર પર્વ બીજાહ કંદાહ તથા સ્કંદ બીજાહ બીજરૂહા સમૂર્છના ચ ભણિતાહ પ્રત્યેકા અનંતકાયા ચ. એનો અર્થ છે કે જે વનસ્પતિ મૂળ, અગ્ર, પર્વ, કંદ, સ્કંદ તથા બીજથી ઉત્પન્ન થાય છે. મૂળથી અગ્ર, પર્વ, એનો અગ્રભાગ, પર્વ પાંદડું, કંદ, સ્કંદ, થડ તથા બીજથી ઉત્પન્ન થાય છે. તથા જે સમૂર્છન છે તે વનસ્પતિઓ સપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે. સપ્રતિષ્ઠિત પણ હોય, અપ્રતિષ્ઠિત પણ હોય, પણ એની ઉત્પત્તિની અહીંયા વાત કરવામાં આવી કે કેવી રીતે શેનાથી ઉત્પન્ન થાય. તો આમાંથી ઉત્પન્ન થાય. મૂળ, અગ્ર, પર્વ, ગંધ, સ્કંદ તથા બીજથી ઉત્પન્ન થાય છે. તથા જે સમૂર્છન છે, સમૂર્છન છે એટલે કે એ આસપાસમાંથી જેને શરીર માટે પદાર્થો લઈ લે છે, એટલે એ સમૂર્છન છે, તેમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે બે વસ્તુ એમાં ભેગી થઈ અને ઉત્પન્ન થાય એવું હોતું નથી, એને સમૂર્છન કહેવામાં આવે. જેમ કે આપણે ગર્ભજની અંદર જે છે તો બે વસ્તુ હોય છે, સ્ત્રી અને પુરુષનું લઈને, તો એ રીતે નથી હોતું. અહીંયા સમૂર્છન છે એટલે આસપાસમાંથી જે એના શરીર માટે એના જે રજકણો જે છે એ ત્યાંથી જ ગ્રહણ કરે છે, એ સમૂર્છન છે. તો આ સમૂર્છન વનસ્પતિઓ જે છે એ બંને પ્રકારની હોય, સ્વપ્રતિષ્ઠિત પણ હોય, અપ્રતિષ્ઠિત પણ હોય, અને એની ઉત્પત્તિ આ રીતે કહેવામાં આવી છે, 6 રીતે. તો ભાવાર્થમાં એ વાતને વધારે સ્પષ્ટ કરી છે કે ઘણી ખરી વનસ્પતિઓ મૂળથી ઉત્પન્ન થાય છે. એના મૂળથી ઉત્પન્ન થાય છે એટલે મૂળ સહિત હોય તો આપણે એને વાવી શકીએ તો ઉગે. ઘણી ખરી વનસ્પતિઓ મૂળથી ઉત્પન્ન થાય છે. જેમ કે અદરક એટલે આદુ, એનું ગુજરાતી નથી લખ્યું, અને અદરક લખ્યું છે, હિન્દી શબ્દ છે. હળદી, હળદર વગેરે વગેરે એ બધી જે છે તે મૂળથી ઉત્પન્ન થાય છે. કોઈ વનસ્પતિ અગ્રભાગથી ઉત્પન્ન થાય છે, જેમ કે ગુલાબ. કોઈ વનસ્પતિની ઉત્પત્તિ પાંદડાથી, પર્વથી થાય છે, જેમ કે ઈક્ષુ એટલે શેરડી, પેંત આદિ. કોઈ વનસ્પતિ કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે સુરણ વગેરે, સુરણ, રતાળુ જે કહીએ છીએ તે એના એ. કોઈ વનસ્પતિ સ્કંદથી ઉત્પન્ન થાય છે, જેમ કે ઢાક વગેરે. ઘણી ખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે. ઘણી ખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે, જેમ કે ચણા, ઘઉં વગેરે. કોઈ વનસ્પતિ પૃથ્વી, જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે, અને તે સમૂર્છન છે. એટલે આસપાસમાં જે છે રજકણો એમાંથી જે શરીર બનાવે છે, એટલે એ પૃથ્વી, જળ આદિના સંબંધથી ઉત્પન્ન થઈ જાય છે એમ કહેવાયું, અને તે સમૂર્છન છે. એ સમૂર્છન છે. જેમ કે ઘાસ વગેરે એ પણ સમૂર્છન છે. તો આ બધી વનસ્પતિ સ્વપ્રતિષ્ઠિત તથા અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે. આગળ 186મી ગાથામાં કહે છે કે ગૂઢ શિરા સન્નિધ પર્વમ સમભંગમ હિ રૂહમ ચ છિન્ન રૂહમ સાધારણમ શરીરમ તદ્વિપરીતમ ચ પ્રત્યેકમ. જે વનસ્પતિઓની શિરા, સંધિ, પર્વ પ્રગટ ન હોય, જેનો ભંગ કરતા સમાન ભંગ થાય, જેમાં તંતુ ઉત્પન્ન ન થયા હોય, તથા જેને કાપતા પાછી વધી જાય, તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે. તેનાથી ઉલટા પ્રકારની હોય તે બધી અપ્રતિષ્ઠિત સમજવી. આ સપ્રતિષ્ઠિતની
જે કેરેક્ટરિસ્ટિક જે કહીએ અથવા તો જે ખાસ વસ્તુ જે છે એમાં શું છે એ આપણને કહેવામાં આવ્યું. એના દ્વારા આપણને ખ્યાલ આવે કે આ સ્વપ્રતિષ્ઠિત છે. અને સ્વપ્રતિષ્ઠિત હોય એનો અર્થ શું થયો કે એમાં તો નિગોદના જીવો પણ સાથે છે. એ વનસ્પતિ પોતે તો છે પ્રત્યેક, પણ એની સાથે બીજા અનંત જીવો નિગોદના જીવા રહ્યા છે. તો જ્યારે આપણને આ ખ્યાલ આવે આવી વનસ્પતિનો, તો એમાં તો ઘણું પાપ લાગે એમ સમજી અને આપણે એનો ઉપયોગ કરવાનું છોડી દઈએ. જે વનસ્પતિઓની શીરા સંગી પરો પ્રગટ ન હોય, જેનો ભંગ કરતા સમાન ભંગ થાય, જેમાં તંતુ ઉત્પન્ન ન થયા હોય તથા જેને કાપતા પાછી વધી જાય, તે પ્રતિષ્ઠિત વનસ્પતિ છે. એટલે કે એમાં નિગોદ પણ છે. અને તેનાથી ઉલટા પ્રકારની હોય તો એ બધી અપ્રતિષ્ઠિત સમજવી, એટલે એમાં નિગોદ ન હોય. હવે એવી જ 187ની ગાથા છે, એમાં પણ થોડી એ જ રીતની વાત કરી છે, પણ થોડો ફેર છે. બીજા ઉદાહરણો પણ સાથે લીધા છે. એના ઉદાહરણો લીધા છે. આજે લીધું ને વનસ્પતિઓની શીરા સંગી પર પ્રગટ, તો એ બધું જે છે એ પ્રગટ નો એમ કરીને વાત કરીને, તો એના અહીંયા ઉદાહરણ લઈને 187મી ગાથામાં કહે છે કે મૂલે કંદે ત્વક પ્રવાલે સાલાદ કુસુમ ફલ બીજે સમભંગે સતી અનંતા અસમય પ્રતિભવંતી પ્રત્યેકા. એનો અર્થ છે કે જે વનસ્પતિઓના મૂળ હળદર, આદુ વગેરે, કંદ, સુરણ આદિ, છાલ, પછી નવી કુંપળ, નસ, ફૂલ, ફળ તથા બીજ તોડતા બરાબર સમભાગે તૂટી જાય, તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે. તથા જે બરાબર સમભાગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત પ્રત્યેક છે. આપણે તોડીએ અને જો સમભાગે તૂટી જાય તો સમજવું કે એ સપ્રતિષ્ઠિત છે. એમાં નિગોદના જીવો, એટલે નિગોદ છે, આખું નિગોદ હોય તો નિગોદમાં તો કેટલા બધા જીવો, શ્વાસ લઈને આપણે મૂકીએ એટલામાં તો એના 18 ભાવ થતા હોય. અને એક સોયની અણી ઉપર રહે એટલો કણ, એટલું શરીર, એ શરીરની અંદર અસંખ્ય જીવો હોય, બધા સાથે ઉપજે ને સાથે જ બધા મરે. તો એના સહિત એને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહેવામાં આવે. અને એની ઓળખ કેવી રીતે કરવી એ અહીંયા આપ્યું છે. આ આપણે માટે બહુ મહત્વનું છે. જે વનસ્પતિઓના મૂળ, એમાં ઉદાહરણ લીધું છે હળદર, આદુ વગેરે, કંદ, સુરણ આદિ, છાલ, નવી કુપળ, નસ, ફૂલ, ફળ તથા બીજ તોડતા, આમાંનું કાંઈ પણ તોડીએ તો એ તોડતા બરાબર સમભાગે તૂટી જાય, તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે. તથા જે બરાબર સંભાગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત પ્રત્યેક છે. એટલે આ 186 અને 187ની ગાથા જે છે એ આપણે જરાક સમજી લેવી જોઈએ, જેથી કરીને આપણે બને ત્યાં સુધી નિગોદ થી બચીએ, નિગોદના જીવોની હિંસાથી બચીએ. કેમ કે નિગોદ જે છે એને અનંતકાય, જ્યાં રહ્યું છે તો એ બધા એને અનંતકાય કહેવામાં આવ્યું છે. આપણે વનસ્પતિ જે છે એનો આહાર પણ લઈએ છીએ, એ બધી વાત બરાબર છે, કેમ કે એના વિના ચાલવાનું નથી. પણ છતાંય આપણે અનંતકાયથી બચી શકીએ. આ બટાટા, સુરણ, કાંદા, લસણ, ગાજર, આ બધા કંદમૂળ જે છે એ બધાની અંદર શું છે, એ સપ્રતિષ્ઠિત છે. તો એ બધાથી તો આપણે બચી શકીએ ને એની કઈ જરૂર નથી કે ખોરાકમાં એ હોવા જ જોઈએ, એના વિના ચાલી શકે છે. અને એ જ સમજવાનું છે ને એની ઓળખ કરવા માટેની એક આ રીત આપી છે. તો એ ગાથા 187 થઈ. હવે 188 એમાં આચાર્ય ભગવાન કહે છે કે કંદસ્ય વા મૂલસ્ય વા શાખા સ્કંદસ્ય વા અપી બહુલતરી ત્વક્ષા અનંત જીવા પ્રત્યેક જીવા તું તનુ કતરી. જે વનસ્પતિઓના કંદ, મૂળ, પાતળી ડાળી તથા સ્કંદની છાલ જાડી હોય તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક સમજવી. સપ્રતિષ્ઠિત પ્રત્યેક એટલે અનંત જીવોનું સ્થાન છે, નિગોદનું સ્થાન છે, ત્યાં નિગોદ રહેલું છે. જે વનસ્પતિઓના કંદ, મૂળ, પાતળી ડાળી તથા સ્કંદની છાલ જાડી હોય તેને એક બીજી રીત ઓળખવાની આપી. પેલી તોડીને બે સરખા ભાગની વાત કરી અને આ બીજી રીત પણ છે
કે જેની છાલ જાડી હોય, જે વનસ્પતિઓના કંદ, મૂળ, પાતળી ડાળી તથા સ્કંદ તળ એની છાલ જાડી હોય તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક સમજવી, એટલે કે અનંત જીવોનું સ્થાન સમજવું, તથા જેની છાલ પાતળી હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક જાણવી. તો આ 188મી ગાથા થઈ. હવે આપણે એટલે 185, 186, 187 અને 188 એ 4 ગાથા આપણે ગોમટસારમાંથી લીધી, જેના દ્વારા આપણને વધારે સ્પષ્ટતાઓ થઈ. તો આપણે જે વાત કરી રહ્યા હતા 128મી ગાથા એની, અને 128મી ગાથામાં જ વિશેષ વિસ્તાર તરીકે આપણે આ ગાથાઓ લીધી. તો 128મી ગાથાની અંદર વાત જે આવી એ નિગોદની વાત આવી, અને નિગોદ સહિત છે તે પ્રત્યેક વનસ્પતિ એને સપ્રતિષ્ઠિત કહેવાય, અને નિગોદ રહિત છે એને અપ્રતિષ્ઠિત કહેવાય. અને ત્યાર પછીથી હવે 2 ઇન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય એટલે ત્રસની વાત કહેવામાં આવે છે. તો હવે 129મી ગાથાથી આપણે આગળ લઈએ. હવે પંચેન્દ્રિયના ભેદ કહે છે. પંચેન્દ્રિયના ભેદ કહે છે. તો એમાં પંચાક્ષા અપી ચ ત્રિવિધા જલસ્થલ આકાશગામિની તિર્યંચ પ્રત્યેકમ તે દ્વિવિધા મનસા યુક્તા અયુક્તા ચ. તો એના અર્થમાં કહે છે 129મી ગાથા એના અર્થની અંદર કહે છે કે તિર્યંચના 3 પ્રકાર છે: જળચર, થળચર અને નભચર. ને એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચના 3 પ્રકાર છે. પંચેન્દ્રિયની વાત લીધી છે ને, પેલા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, વિકલેન્દ્રિયની વાત તો વધારે વિસ્તાર નથી લીધો, વિકલેન્દ્રિય છે એમ ત્યાં કહ્યું. હવે અહીંયા પંચેન્દ્રિયની અંદર કહે છે કે તિર્યંચ, પહેલા તિર્યંચની વાત લે છે, તો એમાં કહે છે કે એ તિર્યંચ, જળચર, સ્થળચર, નભચર એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચના 3 પ્રકાર છે. વળી તેઓમાં કોઈ મન સહિત સંગની પણ છે તથા કોઈ મન રહિત અસંગની પણ છે. એના હવે આગળ ભેદ કે છે 130મી ગાથાની અંદર કે છે કે તેના એ સંગની અને અસંગની એવા 2 ભેદ છે તિર્યંચમાં. તો 130મી ગાથામાં કહે છે કે તે અપી પુનઃ અપી ચ દ્વિવિધાઃ ગર્ભજ જન્માનઃ તથૈવ સમૂર્છના ભોગભુવઃ ગર્ભભુવઃ સ્થળચરણ ભોગામિનઃ સંગમિન. તેના અર્થમાં કહે છે કે એ 6 પ્રકારના તિર્યંચ તે ગર્ભજ પણ છે તથા સમૂર્છન પણ છે. તેમાં જે ભોગભૂમિના તિર્યંચ છે તે થલચર તથા નભચર જ છે. એમાં જળચર હોતા નથી, અને તેઓ સંગની જ છે પણ અસંગની નથી. અહીંયા તો બધા ભેદ સમજાવવા છે ને, એટલે એક પછી એક વાત લેવામાં આવે. શું કહ્યું? 3 પ્રકાર તિર્યંચના કહેવામાં આવ્યા 129મી ગાથાની અંદર. અને એ જે કહેવામાં આવ્યા એ જળચર, થળચર અને નભચર. બરાબર? જળમાં રહેલા, પૃથ્વી ઉપર રહેલા અને આકાશમાં ઉડતા, એ બધા એમ 3 પ્રકારના એ તિર્યંચ જે પંચેન્દ્રિય કહેવામાં આવ્યા. તો એ તિર્યંચ પંચેન્દ્રિય જે છે એ સંગની પણ હોય અને અસંગની પણ હોય. એ તો વાત બરાબર છે. પણ હવે એ 3 પ્રકારની અંદર પણ પાછા એની ઉત્પત્તિની અપેક્ષાએ જો વિચાર કરીએ તો ઉત્પત્તિ કેવી રીતે છે? તો એમાં ગર્ભજ પણ છે અને સમૂર્છન પણ છે. એટલે 6 પ્રકાર થયા. એ 3 પ્રકાર કયા? એમાં જે ગર્ભજ છે એવા 3 પ્રકાર, અને બીજા 3 પ્રકાર સમૂર્છન ઉત્પત્તિ થાય છે એવા. તો એમ એ 6 પ્રકાર થયા. આ 6 પ્રકાર થયા. હવે અહીંયા એક બીજી વાત વધારે કરે છે કે ભોગભૂમિના તિર્યંચ જે છે, તો એ ભોગભૂમિના તિર્યંચ જે છે ત્યાં જળચર નથી હોતા. ત્યાં ભોગભૂમિની અંદર જે તિર્યંચ છે તે થળચર અને નભચર જ હોય છે.
જળમાં રહેનારા નથી, અને એમાં અસંગની પણ નથી હોતા, સંગની જ હોય છે, એમાં સંગની જ હોય છે. ભોગ ભૂમિમાં આ જે તિર્યંત જે છે એ સંગની હોય છે, સંગની પચેન્દ્રિય છે, અને આકાશમાં અને જમીન ઉપર રહેલા, પાણીમાં નથી, એટલે થળચર અને નભચર જ છે, પણ જળચર નથી. ભોગ ભૂમિના તિર્યંત જીવો પચેન્દ્રિય એવો સંગની જ છે, પણ અસંગની નથી. એટલે આ બીજા બે ભેદને ઉમેરી અને એમ પછી 8 ભેદ એમ કહેશે. 6 કયા ને એના પછી આ બે કહેવાય. અને હવે એ 98 જે જીવ સમાસ તથા તિર્યંચોના 85 ભેદો અને પછી હવે 131મી ગાથાની અંદર એ સમજાવે છે. તો એ પહેલા આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 130મી ગાથા સુધી જે વિસ્તાર કર્યો છે ને એ લઈએ, બહુ વિસ્તાર ગુરુદેવ નથી કર્યો, કેમ કે આ ગાથાની અંદર અર્થ અને ભાવાર્થમાં બધી વાત આવી ગઈ છે, એટલે ગુરુદેવે એટલું જ લીધું છે. તો આપણે 128, 129 અને 130 એ 3 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને લઈ કેટલીક પ્રયોજનભૂત વાત ગુરુદેવે એમાં આપણને સમજાવી છે. તો અહીંયા તો આ મૂળ ગાથા, એનો અર્થ મૂળ જે આપ્યો છે એ જ વાત લીધી છે. નિગોદ સહિત અને નિગોદ રહિત જે પ્રત્યેક વનસ્પતિકાય એની જે 128માં વાત કરી, એમાં એના સંબંધી ગુરુદેવે ફક્ત એટલું કહ્યું છે, પણ બહુ મહત્વનું કહ્યું છે કે લીમડાનો કોર છે તે નિગોદ છે, અને પાંદડા છે તે પ્રત્યેક છે. લીમડા ઉપર જે પેલો મોર આવે છે ને, પછી લીંબોળી બેસે છે, તે મોર જે છે એ જે છે તે નિગોદ છે, એમાં નિગોદના જીવો રહેલા છે. અને ગુરુદેવે એ વાત તેમના પ્રવચનમાં ઘણી વાર કરી છે કે ત્યાં લીમડો હતો, અને એના પછી આપણે જાણીએ છીએ કે એ અમુક સિઝનની અંદર મોર આવે, તો એ મોર આવ્યો હોય તો પછી એ ફૂલો કેટલા બધા નીચે ખરી જાય. તો એ જે ખરી ગયેલા ફૂલ જે છે એની ઉપર કોઈક ચાલે તો ગુરુદેવ એને સમજાવે છે કે ભાઈ એની ઉપર પગ ન મુકાય, એની અંદર તો નિગોદના જીવો છે, એમાં તો કોઈક ભવના તારા માતા પિતા છે, આવી વાત ગુરુદેવ કહે છે. કેમ કે એમાં તો કેટલા જીવો, નિગોદના જીવ છે, અસંખ્ય જીવો છે, એટલે એની ઉપર ન ચલાય, એમ કરી અને ગુરુદેવે પ્રવચનમાં વાત કરી છે. તો લીમડાનો કોળ છે એટલે જે પેલો મોર ઉપર બેસે છે ને ફૂલ, એ તો તે નિગોદ છે, અને પાંદડા છે તે પ્રત્યેક છે. કોરમાં અનંત જીવો છે અને પાંદડામાં અસંખ્ય છે. જીવો પોતાની ચૈતન્ય રિદ્ધિને હારી જઈ અને આવી હીન દશા, પોતાની ચૈતન્ય રિદ્ધિને હારી જઈને આવી હીન દશાને પામ્યા છે. ત્યાં જીવો છે, જીવ છે, જીવ છે, જીવ છે. એમાં આપણે જીવનો વિચાર કરવાનો છે. ત્યાં રહેલા જીવો ક્યારે નીકળશે અને ક્યારે આવી વસ્તુને પામશે, એની એવી કેમ દશા થઈ અને ક્યારે નીકળે, આ વિચાર કરવાનો છે. ગુરુદેવ કહે છે કે એમની ચૈતન્ય રિદ્ધિને હારી જઈને આવી હીન દશા થઈ છે. પોતાની ચૈતન્ય રિદ્ધિને હારી જઈને આવી હીન દશા એમ પામ્યા છે. એટલે એમાં અપેક્ષા એવી છે કે જે ત્રસ્ત થયા હતા 2000 આગ્રોપમનો કાળ એમને ત્રસ્ત પર્યાયનો મળ્યો, એમાં એને કાંઈ ન કર્યું એટલે એ હારી ગયા. અને ઇતર નિગોદમાં જે ગયા એને માટે તો આમ છે, પણ જે નિત્ય નિગોદમાં છે એ તો બિચારા નીકળ્યા જ નથી. અને ગુરુદેવ કહે છે કે તે સર્વજ્ઞે જોયું છે, બધાને જાણી રાગ દ્વેષ ટાળી વિતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ કરવાનો આત્માનો સ્વભાવ છે. અને આ સ્વભાવને જે ચૂકી જાય છે અને આ 2000 સાગરોપમનો ત્રસકાળ જે છે એમાં એને મનુષ્યના ભાવ તો બહુ ઓછા મળે છે, 24 ભાવ મળે છે. તો એમાં એ કાંઈ કરતો નથી, તો છેવટે ક્રમે ક્રમે આગળ વધતા એ ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. એ પછી 129મી ગાથા, 129મી ગાથાને વાત કરતા એમાં આપણે 128 પછી પેલી જે ગોમટસારની 4 ગાથાઓ લઈ લીધી. તો 129મી ગાથાના વિસ્તારમાં તો મેં વાત કરી કે જળચર, થળચર, નભચર એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંતના 3 પ્રકાર છે, અને એમાં સંગની પણ છે અને અસંગની પણ છે, મન સહિત અને મન રહિત પણ છે. અને 130ની અંદર પછી એ 6 પ્રકાર કહેવામાં આવ્યા. તો એમાં એ તિર્યંત જે છે ગર્ભોજ પણ છે અને સમૂર્છન પણ છે. અને ભોગ ભૂમિના તિર્યંત જે છે તે જળચર નથી અને અસંગની પણ નથી.
ભોગ ભૂમિના તિર્યંક જે છે થળચર નભચર છે અને એ સંઘની જ હોય છે. પંચેન્દ્રિયની વાત છે એમાં સંઘની જ હોય છે. તો હવે એના પછીથી એ 98 ભેદની વાત કરે છે અને ગુરુદેવે ત્યાર પછીથી એ સમજાવ્યું છે. પણ એમાં એ 131ની ગાથામાં જે વાત કરી છે આપણે લઈએ અને પછી ગુરુદેવે આગળ જે સમજાવ્યું છે તે લઈએ છીએ. તો હવે 98 જીવ સમાસ તથા તિર્યંચોના 85 ભેદો કહે છે. 131ની ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. અષ્ટૌ અપી ગર્ભજા દ્વિવિધાઃ ત્રિવિધાઃ સમૂર્છના અપી त्रयोविंशतिः इति 85 भेदा सर्वेषां भवन्ति तिरश्चाम. એના અર્થમાં કહે છે કે સર્વ તિર્યંચોના 85 ભેદ છે. ત્યાં ગર્ભજના 8 છે, તે પર્યાપ્ત અને અપર્યાપ્ત થી 16 થાય. પેલા 8 ની વાત જે કહેવામાં આવી કે ત્યાં એ ગર્ભજના જે 8 ભેદ છે તો એમાં પણ પર્યાપ્ત પણ હોય અને અપર્યાપ્ત હોય એટલે એ 16 ભેદ થયા. અને સમૂર્છનના 23 ભેદ છે. તે પર્યાપ્ત, અપર્યાપ્ત અને લબ્ધ પર્યાપ્ત થી ગુણતા એ 69 થાય. 3 પ્રકારે લઈએ, પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ હોય અને લબ્ધ પર્યાપ્ત પણ હોય. સમૂર્છનના જે છે તો એ 23 જે છે એ રીતે 69 થયા. તે 69 અને આ પેલા 16 થયા. તો એ પ્રમાણે મળી અને 85 ભેદ થયા. જો આ અર્થમાં જરાક વધારે સ્પષ્ટ કરે છે કે પૂર્વે કહેલા કર્મભૂમિના ગર્ભજોના જળચર, થળચર અને નભચરે, બરાબર, આપણે 3 પ્રકારના જીવો લીધા. એના સંઘની અને અસંઘની ભેદ એ 6 ભેદ થયા. વળી ભોગ ભૂમિના એમાં થળચર સંઘની અને નભચર સંઘની, એમ કે અસંઘની પણ નથી અને જળચર નથી, એટલે એ 2 એમ કરીને 8 ભેદની પહેલા આપણે વાત કરી. તો કે એ 8 ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્ત 2 પ્રકારથી જોઈએ તો એ 16 ભેદ થયા. પર્યાપ્ત હોય અને અપર્યાપ્ત પણ હોય તો એમ 16 ભેદ થયા. હવે કે છે કે સમૂર્છનના પૃથ્વી, અપ, તેજ, વાયુ, નિત્ય નિગોદ, ઇતર નિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર મળી અને 12 ભેદ. સમૂર્છન જેની ઉત્પત્તિ આસપાસના ઉત્પત્તિ માટેનું જે શરીર જે છે તો એની શરીર એ આસપાસના કણોમાંથી શરીર બનાવી લે છે ને એ. તો એ સમૂર્છનના પૃથ્વી, અપ, તેજ, વાયુ અને નિત્ય નિગોદ અને ઇતર નિગોદ એ 6 અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર મળી અને એમ 12 ભેદ થયા. વનસ્પતિના સ્વપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત એ બંને મળી અને એ બે એમાં ઉમેરી દીધા એટલે એ 14 થયા. તો એ 14 તો એ એકેન્દ્રિયના ભેદ થયા, જે આપણે ગઈકાલે આખો વિસ્તારથી સમજ્યા. તે 14 ભેદ એકેન્દ્રિયના થયા. પેલા 8 ની વાત કરી, પછી આ 14 ની વાત કરી. હવે કે છે વિકલત્રયના, એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય, એ વિકલત્રય એ 3. અને એ કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંઘની જલચર, અસંઘની જલચર, સંઘની થલચર, અસંઘની થલચર, સંઘની નભચર તથા અસંઘની નભચર એ 6 ભેદ. એ પ્રમાણે બધા મળી અને 23 ભેદ થયા. અને તે બધા પર્યાપ્ત, અપર્યાપ્ત અને લબ્ધ પર્યાપ્ત ભેદે કરી ગણતા 69 થાય. 3 પ્રકારના, એ 23 પર્યાપ્ત હોય, 23 અપર્યાપ્ત અને 23 લબ્ધ પર્યાપ્ત એમ કરી અને 69 થયા. અને 69 ભેદ થયા એ પ્રમાણે પ્રથમના 16 અને આ 69 મળી અને કુલ 85 ભેદ થયા. તો આ 131ની ગાથાની વાત કરી અને પછી તે પછીથી મનુષ્યના ભેદ કહે છે. તો એ પહેલા આપણે આ 131ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. એમાં ગુરુદેવ વાત કરે છે
કે લોકમાં રહેલા જીવોના કેવા કેવા પ્રકારો છે તેનું આ વર્ણન છે. ને આ વર્ણનને શાંતિથી આપણે બધાએ જાતે વાંચવું અને આપણી જે રીતે યાદ રાખવાની રીત પદ્ધતિ હોય, શક્તિ હોય, એ રીતે એને યાદ રાખવાનો પ્રયત્ન કરવો. લખવાની જરૂર લાગે તો લખીને, એનું ક્લાસિફિકેશન કરતા હોય એ રીતે કોઠા પાડીને કરવાની જરૂર લાગે તો એ રીતે, જે રીતે પોતાને યોગ લાગે એ રીતે એ કરી લેવાની માટેની મારી ખાસ અનુભૂતના છે. એટલે સમજાઈ જાય, એક વખત સમજાય. ઠીક છે, કોઈક સૂક્ષ્મ વસ્તુ રહી જાય એ વાત બરાબર છે, પણ સામાન્ય આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. કેમ કે જીવ સમાસ વિશે આપણે કાંઈ જાણીએ નહીં એમ કેમ ચાલે? એટલે કે છે અહીંયા કે લોકમાં રહેલા જીવોના કેવા કેવા પ્રકારો છે. ગુરુદેવ કહે છે હા, આટલા બધા પ્રકારની વાત કરી છે ને, તો કેવા કેવા પ્રકારો છે તેનું આ વર્ણન છે. જીવ પોતે આવા આવા અનેક પ્રકારના અવતારોમાં ઉપજી આવ્યો, છતાં તેને તેનું ભાન નથી. આ જીવ આવા પ્રકારમાં અનેક વાર ઉપજ્યો છે, એક વાર નહીં અનેક વાર ઉપજ્યો છે, છતાં પણ એનું આ જીવને ભાન નથી કે પોતે એમાં ઉપજ્યો હતો. ક્યાંથી ભાન હોય? એને યાદ કેવી રીતે આવે? કોઈકને એવું જાતિ સ્મરણ જ્ઞાન હોય તો એને ખ્યાલ આવે. અને એમાંય પાછું કેટલા ભવનું જાતિ સ્મરણ હોય તો ખ્યાલ આવે કે આવા આવા ભવ થયા હતા. એ સિવાય તો આપણને ખ્યાલ ના આવે. પણ આપણને ખ્યાલ ના આવે તો કઈ વાંધો નહીં, પણ જેને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે એ જયારે એમ કે છે કે આટલા બધા ભવ અમારા નો અમને ખ્યાલ છે, તો એના ઉપરથી આપણે બોધપાઠ તો લઈ શકીએ ને કે મારા પણ એવા ભવ થયા હશે. કૃપાળુદેવના ભવ વિશે એટલે સુધી વાત કહેવાય છે કે એમને 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન હતું. બેનશ્રીને પણ કેટલાય ભવનું જાતિ સ્મરણ જ્ઞાન હતું. એટલે એ જે કઈ વાત કરે છે એ કઈ આપણને ગેરમાર્ગે દોરવાની તો વાત નથી કરતા. એવા મહાત્માઓ, એવા મહાપુરુષો, એવા તો એ વાતનો આપણે જરાક વિચાર કરી અને સમજીએ તો એવા ભવ મારા પણ થયા હશે, અને એવા થયા હશે તો ભવિષ્યમાં પણ થઈ શકશે. મૂળ વાત તો એના ઉપર આપણે સમજવાની છે ને કે તો આ વર્તમાનમાં મને આટલી બધી અનુકૂળતા અને આવો જન્મ મળ્યો અને એમાં જીવવાની મળી, એ તો મારું મહા 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 પુણ્ય છે કે જેથી કરીને આ બધું મને પ્રાપ્ત થયું. પણ આવા અવતારોમાં હું પહેલા ઉપજ્યો છું ને. ગુરુદેવ કહે છે કે લોકમાં રહેલા જીવોના કેવા કેવા પ્રકારો છે તેનું આ વર્ણન છે, અને જીવ પોતે આવા અનેક પ્રકારના અવતારોમાં ઉપજી આવ્યો, એમાં ઉપજ્યો હતો, છતાં તેને તેનું ભાન નથી. કહો અમે તો કેવળ જ્ઞાન આનંદ કંદ છીએ, સિદ્ધની જાતના આત્મા છીએ. એવું ભાન એને ક્યારેય કર્યું નથી, પૂર્વે એવું ભાન કર્યું નહીં, એટલે તો રખડ્યો છે. એવું ભાન કર્યું નહીં. બધા પડખેથી તત્વનું આરાધન કર્યું નહીં. કંઈક તત્વનું આરાધન તો કર્યું હશે, કેમ કે અત્યારે આ ભૂમિકામાં આવ્યો છે, એટલે કઈ એમને આવ્યો છે એમ પણ નથી. એવા પુણ્યનો ઉદય છે એટલે આવ્યો છે, તો એને કંઈક એવું તત્વનું આરાધન તો કર્યું હશે, પણ જેવું કરવું જોઈએ એવું કર્યું નથી. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનના કંદ છીએ, સિદ્ધની જાતના આત્મા છીએ, અમે તો એવા છીએ, એવું ભાન કર્યું નહીં. બધા પડખેથી તત્વનું આરાધન કર્યું નહીં અને વિરાધના કરી તે જીવો આવા સંસારમાં રખડે છે અને એવા ભવના ભ્રમણ કરે છે. એમાં કેટલી વખત એ અપર્યાપ્ત પણ થયો. અહીંયા કહે છે ગુરુદેવ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત શું જરાક સમજો તો ખ્યાલ આવે. ગુરુદેવ કહે છે કે પર્યાપ્ત એટલે જેને પર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે તે પર્યાપ્ત છે. આપણે પેલા પ્રાણની વાત કરીએ છીએ તો એ તો પ્રાણની વાત છે, પણ એના સમજવા માટે આપણે પર્યાપ્તિ લઈએ છીએ. જીવને પર્યાપ્તિ કેટલી પૂરી થઈ ગઈ છે. એક કાયાની પર્યાપ્તિ હોય છે, આહારની પર્યાપ્તિ થઈ હોય છે, આયુ શ્વાસ એની પર્યાપ્તિ હોય છે, 4 પર્યાપ્તિ. તો એ પૂરી થઈ હોય ન થઈ હોય તો અપર્યાપ્ત કહેવાય. તો પર્યાપ્ત એટલે જેને પર્યાપ્તિ પૂરી થઈ ગઈ હોય. નિવૃત્તિ અપર્યાપ્ત એટલે જેને પર્યાપ્તિ પૂરી થઈ નથી પણ પછી પૂરી થવાની છે એવા નિવૃત્તિ અપર્યાપ્ત. અને પછી ત્રીજો પ્રકાર છે કે લબ્ધિ અપર્યાપ્ત, એટલે પર્યાપ્ત પૂરી થવા પહેલા જ જેનું મરણ થઈ જાય છે તે લબ્ધિ અપર્યાપ્ત. તો આ 3 પ્રકાર લેવામાં આવ્યા છે. એ રીતે જે પહેલા વાત આવી ને 3 પ્રકાર એટલે 23 પ્રકાર, અને એમાં 23ના
પર્યાપ્ત, નિવૃત્તિ અપર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત એમ 3 પ્રકાર લઈએ એટલે 69 થાય. એ વાત જે કહેવામાં આવી તો એ રીતે 69 ભેદ થાય છે. પર્યાપ્ત, અપર્યાપ્ત અને લબ્ધ અપર્યાપ્ત એમ 69 ભેદ થયા. એ વાત ત્યાં આવી. અને હવે પછી અહીંયા આગળ મનુષ્યના ભેદ કહે છે. તો 132મી ગાથાથી મનુષ્યના ભેદ કહે છે. તો એ આપણે આજે લઈએ. આર્ય મ્લેચ્છ ખંડેશુ ભોગમહિષુ અપી કુભોગમ ભૂમિષુ મનુજાહ ભવંતી દ્વિધાઃ નિર્વૃત્ય પર્યાપ્તાઃ પૂર્ણ પર્યાપ્તાશ્ચ. 132મી ગાથા એના અર્થમાં કહે છે કે આર્યખંડમાં, મ્લેચ્છ ખંડમાં, ભોગ ભૂમિમાં તથા કુભોગ ભૂમિમાં મનુષ્ય છે. તે 4 પ્રકારના મનુષ્યના પર્યાપ્ત તથા નિવૃત્તિ અપર્યાપ્તથી 8 પ્રકાર થયા. પર્યાપ્ત તથા નિવૃત્તિ અપર્યાપ્તથી 8 પ્રકાર થયા. આમાં રહેલા 4ના. અને તે પછીથી 133ની અંદર કહે છે કે સમૂર્છનાઃ મનુષ્યાઃ આર્યખંડેષુ ભવન્તિ નિયમેન તે પુનઃ લબ્ધિ અપૂર્ણાઃ નારક દેવાઃ અપી તે દ્વિધાઃ. સમૂર્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને તે લબ્ધ પર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી 4 પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના 85 ભેદ, મનુષ્યના 9 ભેદ, નારકી તથા દેવના 4 ભેદ એમ બધાએ મળી 98 ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી સંક્ષેપતાથી સંગ્રહ કરી કહેવામાં આવે તેને સમાસ કહે છે. જીવ સમાસ કહીએ એનો અર્થ શું થાય કે બધાને ભેગા એક સાથે સંક્ષેપથી કહીએ એટલે સમાસ કહેવાય. એટલે એ સમાસની વ્યાખ્યા કરી છે. ઘણાને સમાનતાથી ભેગા કરી સંક્ષેપતાથી સંગ્રહ નહીથી જે કહીએ છીએ આપણે સંગ્રહ નહીથી કહીએ પણ સમાસ જ કહેવાય. સંગ્રહ કરી કહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા જીવોનો સંક્ષેપ કરી અને કહેવું તેને જીવ સમાસ જાણવું અને એ પ્રમાણે જીવ સમાસ કયા. અને પછી પર્યાપ્તિનું વર્ણન આવશે. તો આ 2 ગાથા આપણે લઈ લઈએ. પછી ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. આર્યખંડમાં, મ્લેચ્છ ખંડમાં, ભોગ ભૂમિમાં તથા કુભોગ ભૂમિમાં મનુષ્ય છે. કે તે 4 પ્રકારના મનુષ્યના પર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્તથી 8 ભેદ થાય છે. તો એની માટે ગુરુદેવ અહીંયા કહે છે વિશેષ વિસ્તાર નથી લીધો અહીંયા 32માં અને 33માં પણ જે રીતે આપણે વાત વાંચી એ રીતે લીધું છે. પછી 134 થી પછી ગુરુદેવે વિસ્તાર કર્યો છે. આગળ બધો 134, 35 પછીથી બધાનો ભેગો જ વિસ્તાર કર્યો છે. અહીંયા તો એ જ આપણે સેટ લઈ લઈએ છીએ. લબ્ધિ અપર્યાપ્ત જીવો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે. લબ્ધિ અપર્યાપ્ત જીવો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે એટલે એક શ્વાસના 18મા ભાગમાં મરે છે. આવા ભવો જીવે અનંત વાર કર્યા છે. જ્ઞાની આવા વિચારથી પોતાના જ્ઞાનની વિશાળતા કરે છે અને વિતરાગતા વધારે છે. હવે અહીંયા જે બીજી ગાથાઓ જે લેવામાં આવી છે એ 137 પછીથી જે ગોમટ સારની ગાથાઓ લેવામાં આવી છે તો એ આપણે અત્યારે નથી લેતા. 134ની વાત આપણે અહીંયા લીધી છે, ત્યાં સુધી લીધી છે. અને એ બધો વધુ વિસ્તાર આજે નથી લેતા. મનુષ્યના ભેદ સંબંધીની અત્યારે આટલી ગાથાઓ સુધીનો જ વિસ્તાર રાખીએ છીએ કેમ કે એને એક સાથે આપણે વધારે સારી રીતે સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.